નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। સમાચારની શરૂઆત કરીએ જાહેરનામાથી। લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલ એટલે કે 12મી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે। નોંધનીય છે કે ગુજરાતની 26 બેઠકો માટે 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે। આ સાથે 7મી મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન થવાનું છે। રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે। નોંધનીય છે કે ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે। રાજ્યમાં આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે। ચૂંટણી જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે। મહત્વનું છે કે ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે। નોંધનીય છે કે ચૂંટણી તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે। આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ રહી છે, જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે। દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। દરેક જિલ્લામાં વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું છે। ગાંધીનગરમાં ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે। આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। જાહેરનામું બહાર પડતા જ સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય થશે। દરેક બેઠક દીઠ 4 સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે। જોકે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે। દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરાઈ છે। આ સાથે જ ગુજરાતની 26 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત પણ થઈ છે। લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ રહી છે, જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને આવવાના છે। દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરૂઆત થશે અને અંતિમ તબક્કો 1 જૂનના રોજ યોજાશે, જ્યારે ગુજરાતની 26 બેઠકો માટે 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થશે। 7 મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન થવાનું છે। લોકસભાની સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરાઈ છે, જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર બેઠકોનો સમાવેશ થાય છે। 5 વિધાનસભા બેઠકની વાત કરીએ તો તેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, વિજાપુર કોંગ્રેસ પાસે હતી, ખંભાત કોંગ્રેસ પાસે હતી, વાઘોડિયામાં અપક્ષ હતા, પોરબંદરમાં કોંગ્રેસ હતા, માણાવદરમાં કોંગ્રેસના ફાળે ગઈ હતી 2022ની ચૂંટણીમાં। ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરવાની સાથે જ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, જ્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે। ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે। લોકસભાની ચૂંટણીના દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં પણ આવ્યો છે। સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ કેસરિયા કર્યા છે। રોહન ગુપ્તા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। અમદાવાદ પૂર્વથી ઉમેદવાર તરીકે જાહેર થયા પછી લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું। રોહન ગુપ્તા દિલ્હી ભાજપ ઓફિસમાં વિધિવત રીતે જોડાયા છે। રોહન ગુપ્તાને ગુજરાત કોંગ્રેસે અમદાવાદ પૂર્વમાંથી લોકસભાની ટિકિટ આપી, પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપી લડવાનો ઇનકાર કર્યો હતો। રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પુરીના હસ્તે કેસરિયા કર્યા હતા। રાજીનામું આપતા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી મારી અને મારા પરિવારની છબી બગાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા। સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા, જેનો મને આઘાત લાગ્યો। તેમણે મારા વ્યક્તિગત જીવન પર પણ ટિપ્પણીઓ કરી હતી। स्ट्रेटेजी एक मैसेज जो पीपल में जो देना होता है कि आपका विरोधाभास कितना है। जो हमारे एक हैं जो थे कम्युनिटी जिनके नाम में राम है, वो सनातन के जब अपमान हो रहा था तो हमको ये कहा गया कि आप चुप रहिए। देश के नाम का एक गठबंधन बनाया गया, पर उसमें देश विरोधी ताकतों को जोड़ा गया। जिस केजरीवाल जी को कांग्रेस पार्टी ने आज खालिस्तान के साथ जुड़े होने के आक्षेप किए, वो चुनाव का पूरा में इंचार्ज था पंजाब में। आज ऐसी क्या मजबूरी है कि आप उनके लिए लड़ रहे हैं, उनके भ्रष्टाचार के लिए? इतना बड़ा विरोधाभास नहीं हो सकता है। आज देश के सामने आप जाते हैं, आपका नैरेटिव बहुत क्लियर होना चाहिए। जिस ईवीएम के कारण आप 2 चुनाव जीते हैं, आप उस पर सवाल उठा रहे हैं। और ऐसे कितने विरोधाभास है, मैं आपको बोले उतने विरोधाभास नाम करने को तैयार हो। हर जगह पे आपकी जो पॉलिसी है, आप लेफ्ट पार्टी के साथ जुड़ रहे हैं, वो देश के खिलाफ है। कौन सी बात कर रहे हैं भाई साहब? आप सीए की बात कर रहे हैं, वो जो कायदा था जो कांग्रेस ने मांगा था कि इट इज फॉर गिविंग सिटीजनशिप, आप उसका विरोध कर रहे हैं। कल एक कांग्रेस के नेता ने कहा कि नहीं हम तो मध्यम वर्ग के ऊपर टैक्स लगा दे, कि आप महंगाई की बात कर रहे हैं। सो ऐसे इतने एग्जाम्पल के जब तक आपका हर चीज में विरोधाभास रहेगा, कैसे देश आप पे भरोसा? राज्य सहित समग्र देश में लोकसभाની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, તેથી રાજકીય માહોલ પણ ગરમાયો છે। જો કે અત્યાર સુધી આપ સૌએ ચૂંટણીમાં ઉમેદવારોને રાજનેતાઓ મતદારો કે પાસે જઈ અને માત્ર મત જ માંગતા હોવાની અપીલ કરતા જોયા હશે, પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવાર અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે।
જેઓ મતની સાથે મતદારો પાસે ચૂંટણી લડવાનો ફાળો માંગી રહ્યા છે અને લોકો પણ હોંશે હોંશે આ પક્ષ ઉમેદવારને ફંડ પણ આપી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો, ટેકેદારો અને કાર્યકર્તાઓની ફોજ સાથે પાર્ટીના જાણીતા નેતાઓને સાથે રાખી અને પ્રચાર કરે છે અને મતદારો પાસે જઈને મત માગે છે। જોકે વર્ષ 2019માં દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દમણ યુથ એક્શન ફોર્સના જાણીતા ફાયરબ્રાન્ડ યુવા અગ્રણી ઉમેશ પટેલે અનોખી રીતે એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી કે નથી પ્રદેશના અન્ય કોઈ આગેવાનોનો સહકાર, પરંતુ તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા હાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં નીકળી પડે છે અને મતદારો પાસે જઈને ન માત્ર મત માગે છે, પરંતુ મત માગવાની સાથે તેઓ મતદારોના ચરણ સ્પર્શ કરીને તેમની પાસેથી ચૂંટણી લડવા માટે ફંડ માગે છે। ઉમેશ પટેલ દમણ રાજકારણનું મોટું નામ છે। 2019ની ચૂંટણીમાં ઉમેશ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ 1,37,000નું કુલ મતદાન ધરાવતા આ પ્રદેશમાં ઉમેશ પટેલને ગઈ ચૂંટણીમાં 20,000થી વધુ મતો મળ્યા હતા। તેથી ઉમેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ બંનેને હંફાવ્યા હતા। જોકે આ વખતે તેમણે ચૂંટણી પ્રચારની રણનીતિ બદલી છે અને એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। એકલા ચાલો રે એકલા ચાલોના સૂત્ર સાથે ઉમેશ પટેલ સવારથી ચૂંટણી પ્રચારમાં નીકળે છે। હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઘરેથી નીકળે ઉમેશ પટેલ મતદારોના ઘરે ઘરે જઈને આશીર્વાદ માગે છે અને ત્યારબાદ પોતાના માટે મત માંગે છે અને મતની સાથે ચૂંટણી લડવા માટે ફંડ પણ માંગે છે। મતદારો પણ હોંશે હોંશે ઉમેશ પટેલને ચૂંટણી લડવા માટેનું ફંડ આશીર્વાદ આપી રહ્યા છે। આમ દમણ દીવ લોકસભા બેઠક અપક્ષ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર અત્યારે સમગ્ર પ્રદેશની સાથે આસપાસના વિસ્તારમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। રાજકીય પાર્ટીઓની ચૂંટણી પ્રચારના ઝાકમઝોળ વચ્ચે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો એકલા હાથે પ્રચાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। એકલા ચૂંટણી પ્રચાર માટે નીકળી જતા હોવાથી ક્યારેક તેમનો પરિવાર અને તેમની પુત્રી પણ તેમની હિંમત બનીને પ્રચારમાં સાથે જોડાય છે અને રાજકીય પાર્ટીઓની તાકાતની સામે એકલા હાથે લડી રહેલા ઉમેશ પટેલને તેમનો પરિવાર પણ સહકાર આપી રહ્યો છે અને તેમના પ્રત્યે ગર્વ મહેસૂસ કરી રહ્યો છે। જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે, તમે જોયું જ છે। લોકો ઉત્સાહિત છે, લોકોને મારાથી બહુ ઘણી બધી અપેક્ષાઓ છે, આશાઓ જાગી છે કે ભાઈ આ દમણ દીવમાં જે અરાજકતાનો માહોલ છે, તાનાશાહ દ્વારા શાસન ચાલે છે, લોકોના ઘરો, મકાનો, દુકાનો તૂટી રહ્યા છે। દમણમાં એક એવો કોઈ માણસ નથી જે આ પ્રશાસનથી ખુશ હોય। આજે નાનાથી નાનો ધંધાદારી હોય કે મોટામાં મોટો બિઝનેસમેન, લોકો ત્રાહિમામ છે। આખા પ્રદેશમાં ડરાવનો માહોલ છે। એવામાં લોકોને મારામાં આશાની કિરણ દેખાઈ રહી છે, તો લોકો મને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે ગુલ્લક મારા હાથમાં, એનાથી હું લોકો પાસેથી ચંદો માંગી લઈ રહ્યો છું। દમણ દીવમાં એક પ્રથા ચાલી હતી કે ભાઈ નોટ ફોર વોટો ખરીદાય છે અને જ્યારે લોકોને સમસ્યા થાય અને લોકો નેતા પાસે જાય ત્યારે નેતા હંમેશા એક જ વાત કહી કે અમે તો તમને પૈસા આપ્યા હતા વોટના, તમને ખાવા પીવાનું આપ્યું હતું અને તમારા વોટ વેચાતા લીધા હતા। હું આ માટે અલગ એક પ્રથા ચાલુ કરી છે અને લોકો પાસેથી, મતદારો પાસેથી ચુનાવી ચંદો માંગીને ચૂંટણી લડી રહ્યો છું। એમનો ઋણી બની રહ્યો છું, કરજદાર બની રહ્યો છું, જેથી 5 વર્ષ સુધી એમના ઋણોનું હું અદાગી કરતો રહું, એમના ઋણોને ચૂકવતો રહું અને 5 વર્ષ સુધી સતત એમની સેવા કરી 1000 નહીં 1 લાખ ગણું પાછો એમને આપવાની કોશિશ કરી। 1.5 વર્ષ પહેલા પોલીસ કર્મચારીઓના પ્રશ્ન શરૂ થયેલી પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે અપક્ષ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। જાદર પોલીસ સ્ટેશનમાંથી તેમની બદલી પોરબંદર થયા બાદ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો ઉઠાવવાના મામલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા। જોકે ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીના લોકસભા પ્રભારી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા। આજે તેમણે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી। જનતા જ સાંસદ બનવાની સાથે તેમણે આ માહિતી આપી હતી। તેમણે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો, જેમાં સાંસદ તેઓ નહીં પણ સાબરકાંઠા જિલ્લાની જનતા બનશે તેવું જણાવ્યું હતું। સાથે સાથે તેઓ સાબરકાંઠા લોકસભામાં જીત્યા બાદ સાંસદ તરીકેનો પગાર નહીં લે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી અને આ પગારની રકમ તેઓ લોકહિતના કાર્યોમાં વાપરશે તેવું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે નરેન્દ્રસિંહ પરમારના માતાના નામે બનાવેલ જસીબાર સેવા ટ્રસ્ટે પણ ગુજરાતભરમાં લોકસેવા ક્ષેત્રે એક અનોખી મિસાલ ઊભી કરી છે। ત્યારે સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા નરેન્દ્રસિંહ પરમારે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરતા જ સાબરકાંઠા જિલ્લામાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। હું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીના પદ ઉપરથી રાજીનામું આપું છું આજરોજ અને આ 2024ના લોકસભા સાંસદના ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું। સાબરકાંઠા અરવલ્લીની જનતાને હું એક
સંદેશ પહોંચાડવા જઈ રહ્યો છું આપના માધ્યમથી. આ વખતે ઇલેક્શન નરેન્દ્રસિંહ પરમાર નહીં પણ સાબરકાંઠા અરવલ્લીની જનતા લડવા જઈ રહી છે અને આવનારા સમયમાં હું ક્ષત્રિય સમાજની સાથે 18 વર્ણ 36 કોમને એક સંદેશ આપું છું કે આ ઇલેક્શન આજ સુધી આપણે નહીં જોયું હોય એવું ઇલેક્શન છે. જે ક્ષત્રિય સમાજની ઉપર આંગળી ચીંધવામાં આવી છે રૂપાલાજી દ્વારા, તો એકદમ એ ગેરવ્યાજબી છે. અને સાબરકાંઠામાં જે માહોલ થઈ રહ્યો છે એ માહોલ એટલો ગંભીર છે કે ક્ષત્રિય સમાજ આજે ઠેર ઠેર પ્રદર્શન કરી રહ્યું છે. ગામે ગામ બેનર લાગ્યા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે ઉમેદવારને પ્રવેશ કરવો નહીં. અને આ લોકસભા ઇલેક્શનમાં જે હું અપક્ષ ઉમેદવારી નોંધાઈ રહ્યો છું એ ઉમેદવારી હું માત્ર એક નિમિત્ત છું. અને સાબરકાંઠાની અરવલ્લીની જનતા આ વખતે ઇલેક્શન લડશે, ઘરે ઘરેથી સાંસદ બનવા જઈ રહી છે. આપના માધ્યમથી હું એ જણાવવા જઈ રહ્યો છું. અને બીજી એક ટૂંક વાત જણાવું છું, જો સાબરકાંઠા અરવલ્લીની જનતા મને જીતાડશે તો સાંસદનો પગાર હું એ 18 વર્ણ 36 કોમ એના પરિવાર પાછળ વાપરીશ. આ મારું વચન છે. હું 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખી અને આ જનતાને આપવા જઈ રહ્યો છું. મારો મેનિફેસ્ટો છે. જય હિન્દ, જય ભારત. ચૂંટણીનો પ્રચાર હું આજ રોજ મારા ગામ માથાસુલિયાથી કરવા જઈ રહ્યો છું. મારા માતા અને પિતા સમાન જે મારા વડીલો છે, મારા ભાઈઓ છે, એમની સાથે હું આજ રોજ સાંજે 6 કલાકથી અમે ચૂંટણીનો પ્રચાર કરીશું. અને સાબરકાંઠા અરવલ્લીને જનતાને હું આહ્વાન કરું છું કે આ પ્રચારમાં મને સાથ સહકાર આપો. મારી પાસે 15 થી 20 દિવસ છે. હું અરવલ્લી સાબરકાંઠાના છેવાડાના ગામ સુધી નહીં પહોંચી શકું, પણ એક મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપના થકી હું પહોંચીશ. તો નરેન્દ્રસિંહ રૂબરૂ આવ્યો છે એવું સમજજો અને આપ નરેન્દ્રસિંહ પરમારને અપક્ષ ઉમેદવાર તરીકે વોટ કરજો અને કરાવજો એવી હું આશા રાખું છું. જય હિન્દ. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. નોંધનીય છે કે એપ્રિલ મહિનો બેસે 10 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને હવે ગરમી ધીમે ધીમે વધી રહી છે. હવામાન વિભાગે 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિત ગીર સોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 13 થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે. 14 થી 15 એપ્રિલના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે રાષ્ટ્રીય સમાચાર તરફ નજર નાખીએ તો લોકસભા ચૂંટણી 2024ની આચારસંહિતા લાગુ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત ઉત્તરાખંડ પહોંચ્યા હતા. તેમણે ઋષિકેશના IDPL સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે મારે અંગત કામ છે, તમે કરશો. રામનવમી આવી રહી છે, મારે ગામડે ગામડે જઈને દેવતા સમક્ષ માથું નમાવવું છે. દરેક ઘરમાં જઈને વડીલોને કહો કે મોદીજી ઋષિકેશ આવ્યા હતા, તેમણે તમને રામ રામ મોકલ્યા છે. વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ વિકાસ અને વિરાસતનો હંમેશા વિરોધ કરે છે. કોંગ્રેસ ભગવાન રામના અસ્તિત્વ પર પણ સવાલ ઉઠાવે છે. કોંગ્રેસે સૌથી પહેલાં રામ મંદિરનો વિરોધ કર્યો તો કોર્ટમાં પણ અવરોધ ઊભા કર્યા, પરંતુ રામ મંદિર બનાવનારાઓએ તેમના તમામ પાપો માફ કરી દીધા અને તેમને નિમંત્રણ પણ આપ્યું હતું, પરંતુ તેમણે તે તક નકારી કાઢી અને અવસર પણ ગુમાવ્યો. હિન્દુ ધર્મમાં રહેલી શક્તિ આ અનિષ્ટોનો નાશ કરશે, પૂર્ણ થવા દેશે નહીં. તેમણે કહ્યું કે હવે કોંગ્રેસ ગંગાના અસ્તિત્વ પર સવાલ ઉઠાવી રહી છે, પરંતુ જનતા તેમને ચોક્કસ પાઠ ભણાવશે. જો આપણે વિકસિત ભારતનું સ્વપ્ન પૂરું કરવું હોય તો કમળ ખીલવવું જ પડશે. બાકીનું કામ કરવાની ગેરંટી મારી છે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું કે જ્યારે કોંગ્રેસ સરકારમાં હતી ત્યારે ગરીબો અને બેરોજગારોના પૈસા
વચેટિયાઓ લઈ જતા હતા. અમારી સરકારે પૈસા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. કોંગ્રેસ સત્તામાં હોત તો આ બધું લૂંટાઈ ગયું હોત. અમે તેને બંધ કરી દીધું, તેથી તેમનો ગુસ્સો 7મા આસમાન પર છે. જ્યારે હું કહું છું કે ભ્રષ્ટાચાર દૂર કરો તો તેઓ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો. તેમણે જનતાને પૂછ્યું કે આ બધું દૂર કરવું છે તો તમારા આશીર્વાદ મળશે. અને સાથે એમણે એમ પણ કહ્યું કે મારો આખો ભારત દેશ મારો પરિવાર છે. भाइयों और बहनों, कांग्रेस विकास और विरासत दोनों की विरोधी है. उत्तराखंड का कोई निवासी ये नहीं भूल सकता कि कांग्रेस ने प्रभु राम के अस्तित्व पर सवाल उठाए हैं. ये कांग्रेस ही है जिसने पहले राम मंदिर का विरोध किया. जितने अड़ंगे डाल सकते थे डाले, अदालत में भी रुकावटें करने की कोशिश की, लेकिन राम मंदिर बनाने वालों ने कांग्रेस के सारे गुना माफ करके उनके घर जाकर के उनको निमंत्रण दिया. लेकिन इनका दिमाग कैसा है पता नहीं. घर जाकर के निमंत्रण दिया गया था, प्रभु राम के प्राण प्रतिष्ठा का अवसर था, उन्होंने उसका भी बहिष्कार कर दिया. और अब तो कांग्रेस ने प्रण लिया है, सार्वजनिक रूप से घोषणा की है कि हिंदू धर्म में जो शक्ति है उसका विनाश करेंगे. ये कांग्रेस शक्ति स्वरूपा मां धारी देवी, मां चंद्रबदनी, मां ज्वालपा देवी की शक्ति को खत्म करना चाहती है. उत्तराखंड की आस्था को तबाह करने की जो साजिशें चल रही है, उसमें कांग्रेस की ये बातें आग में घी का काम करेगी. उत्तराखंड की संस्कृति की, इसलिए हम देवभूमि में रोडवेज, रेलवेज, एयरवेज की लगातार सुविधा बढ़ाते जा रहे हैं. यहां ऋषिकेश कर्णप्रयाग रेलवे लाइन पर तेजी से काम चल रहा है. दिल्ली से देहरादून की दूरी भी सिमट रही है. उत्तराखंड के जिन सीमावर्ती गांवों को कांग्रेस अंतिम गांव कहती थी, भाजपा उन्हें देश का पहला गांव मानकर विकास कर रही है. आपने देखा होगा मानस खंड के तीर्थ स्थानों जैसे आदि कैलाश, ओम पर्वत दर्शन के लिए हेलीकॉप्टर सेवाएं शुरू हो गई है. यमुनोत्री, केदारनाथ और हेमकुंड साहब में रोपवे बनने से बहुत सुविधा हो जाएगी. सड़क के रास्ते जो दूरी तय करने में कई घंटे लगते थे, उसे कुछ ही समय में पूरा कर लिया जाएगा. 4 धाम परियोजना के तहत केदारनाथ, बद्रीनाथ, गंगोत्री और यमुनोत्री को लगभग 900 किलोमीटर लंबे हाईवे से जोड़ा जा रहा है. इन सब प्रयासों से श्रद्धालुओं को उत्तराखंड पहुंचने में काफी आसानी हो जाएगी. ये इतने 10 वर्ष में भारत को पहले के मुकाबले कई गुना मजबूत कर दिया है.
मेरी बात से आप सहमत है? सहमत है? पूरी तरह सहमत है? जब जब देश में कमजोर और अस्थिर सरकार रही है, तब तब दुश्मनों ने फायदा उठाया है। जब भारत में कमजोर और अस्थिर सरकारें थी, तब भारत में आतंकवाद ने पैर पसारे। आज भारत में मोदी की मजबूत सरकार है, इसलिए आतंकवादियों को घर में घुसकर मारा जाता है। आज भारत में मजबूत सरकार है, इसलिए भारत का तिरंगा युद्ध क्षेत्र में भी सुरक्षा की गारंटी बन जाता है। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ આ દિવસોમાં પોતાની ચૂંટણી રેલી દરમિયાન ચીન અને પાકિસ્તાન પર નિશાન સાધી રહ્યા છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને આતંકવાદનો ખાત્મો કરવા માટે મદદની ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદને નિયંત્રિત કરવામાં અસમર્થ લાગે છે તો ભારત આતંકવાદને રોકવા માટે તેમને સહયોગ કરવા તૈયાર છે. રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાન પાસેથી મારી એ જ અપેક્ષા છે કે જો તે આતંકવાદનો સહારો લઈને ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. પાકિસ્તાન આતંકવાદ પર કાબૂ મેળવે. જો પાકિસ્તાનને લાગે છે કે તે આતંકવાદને કાબૂમાં રાખવામાં અસમર્થ છે તો પડોશી દેશ ભારત પાસેથી સહયોગ માગી શકે છે. ભારતે આતંકવાદને રોકવા માટે તેમને સહકાર આપવા તૈયાર છે. રક્ષામંત્રી રાજનાથસિંહે 1975માં લાદવામાં આવેલી ઇમરજન્સી અને કોંગ્રેસ પાર્ટી વિશે વાત કરતા એકદમ ભાવુક થયા. તેમણે કહ્યું કે જે લોકોએ તાનાશાહીની કટોકટી લાદી હતી તેઓ હવે અમારા પર તાનાશાહ હોવાનો આરોપ લગાવે છે. મારી માતાને બ્રેન હેમરેજ થયું હતું અને કોંગ્રેસ સરકારે મને પેરોલ આપી નહોતી. હું મારી માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યો નહોતો. મારી માતા 27 દિવસ સુધી હોસ્પિટલમાં રહી અને મને જેલમાં રાખવામાં આવ્યો અને મને મારી માતાના અંતિમ ક્ષણોમાં જોવાની પણ મંજૂરી ન આપવામાં આવી. શું ચીન ભારતની જમીન પર કબજો કરી રહ્યું છે તેવા સવાલના જવાબમાં રાજનાથસિંહે કહ્યું કે વડાપ્રધાન મોદીની સરકાર દરમિયાન કોઈ એક ઇંચ પણ જમીન પર કબજો કરી શકતું નથી. અમે ક્યારેય પણ આપણી જમીન જવા દઈશું નહીં. પીઓકેનો ઉલ્લેખ કરતા રાજનાથસિંહે કહ્યું કે પીઓકે આપણું હતું, છે અને રહેશે. 2 દિવસ પહેલા જ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવા પર તીખી પ્રતિક્રિયા આપી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે જો ભારત પણ આવા જ પ્રયાસો કરે તો શું તેનો અર્થ એ થશે કે ચીનના તે વિસ્તારો આપણા પ્રદેશનો ભાગ બની ગયા છે? મંગળવારે અરુણાચલ પ્રદેશના નામસાઈ વિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથસિંહે કહ્યું હતું કે ઉત્તર પૂર્વીય રાજ્યમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના પગલાંથી જમીની વાસ્તવિકતા નહીં બદલાય. સીબીઆઈએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે કવિતાની ધરપકડ કરી છે. કવિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે. કવિતાની સીબીઆઈએ જેલમાં પૂછપરછ કરી હતી. કવિતાની ઈડી દ્વારા 15 માર્ચે કથિત કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાઈ હતી. સીબીઆઈ કેસ માટે વિશેષ જજ કાવેરી બાવેજાએ ને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ તેમણે 6 એપ્રિલે બીઆરએસના નેતા કવિતાની પૂછપરછ કરી હતી. આ અગાઉ મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારી દીધી હતી. કવિતાએ કહ્યું કે આ કેસ માત્ર નિવેદનો પર આધારિત છે. આ કેસ સંપૂર્ણપણે વાહિયાત છે અને રાજકીય રીતે પ્રેરિત છે. વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટેના છે. સીબીઆઈએ આ કેસમાં મારું નિવેદન નોંધ્યું છે. સીબીઆઈએ જેલમાં મારા નિવેદનો નોંધ્યા છે. કવિતા પર આરોપ છે કે સાઉથ ગ્રુપની મુખ્ય તે સભ્ય છે જેણે દિલ્હીમાં દારૂના લાયસન્સનો મોટો હિસ્સો આપવાના બદલામાં આમ આદમી પાર્ટીને કથિત રીતે ₹100 કરોડની લાંચ આપી હતી. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાલ તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલ 15મી એપ્રિલ સુધી કસ્ટડીમાં છે.
કેજરીવાલની ઈડી દ્વારા 21મી માર્ચે ધરપકડ કરાઈ હતી. આ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલ નંબર 1માં જ બંધ છે. આ કેસમાં આપના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરાઈ હતી. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે અને હાલ તેઓ જામીન પર જેલમાંથી બહાર છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.